કેશોદ શહેરમાં જલારામ મંદિર પાસે આવેલા ગોસ્વામી દશનામ જ્ઞાતિ સમાજ ખાતે દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળના નેજા હેઠળ સરસ્વતી સન્માન સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। જી હા, મહત્વનું છે કે કેશોદ શહેરમાં જલારામ મંદિર પાસે આવેલ ગોસ્વામી દશનામ જ્ઞાતિ સમાજ ખાતે દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળના નેજા હેઠળ સરસ્વતી સન્માન સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અભ્યાસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સાધુ સમાજના આગેવાનો, મંડળના હોદ્દેદારો, વડીલોને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી। દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા આજે સરસ મજાનો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારથી જ આ વખતે કાર્યક્રમ અનિલગીરી બાપુ પ્રમુખશ્રી તરફથી એક સુંદર આયોજન, શીતલ બાપુ એમના તરફથી પણ આખી ટીમ દ્વારા સરસ મજાનું આયોજન હતું કે અભ્યાસ સાથે સાથે સ્કિલ પણ ડેવલપ થાય એ માટે રમતગમતની પણ સ્પર્ધા રાખેલી હતી, વક્તૃત્વ સ્પર્ધા પણ રાખેલી હતી અને સાથે સાથે અમારા ધોરણ કેજીથી લઈ અને છેક ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરસ મજાની કીટ દરેક વિદ્યાર્થીને, કોઈ 1, 2, 3 નંબર નહીં પણ દરેક વિદ્યાર્થીઓને આ સ્કિલ ડેવલપમેન્ટ માટે અને વક્તૃત્વ સ્પર્ધા માટે અને અભ્યાસ માટે દરેકને ઇનામ આપવામાં આવ્યા હતા। અને કેશોદ દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળમાંથી દરેક ઘરેથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકો અને ખૂબ સાથ સહકાર મળ્યો હતો।